બાપુ બાપુ હારામાં હારા સમાચાર છે. શું સમાચાર છે? આ મધુની બેન આ ઘર છોડીને બીજે રહેવા જતી રહી છે. અરે શું વાત કરે છે? હા બહુ સારામાં સારા સમાચાર છે. બાપુ, હવે તો તમે મારું હક પણ આ મધુ હારે કરાવશો જ ને? હા બેટા, હવે તો હું તારું સગપણ મધુ સાથે કરાવીશ જ. હવે મને કોઈ વાંધો નથી. પણ બાપુ, મને હારી એક વાત નો સમજાણી કે મારા અને મધુના લગ્ન માટે થઈને તમે આ એની મોટી બેનને ઘરની બહાર કેમ કઢાવી? હા, એનું શું કારણ? એ ઘરમાં રહે તો તમને વાંધો શું હતો? અરે બેટા, સાસરેથી છૂટું લઈને કોણ આવે? જે એકદમ ખરાબ સ્વભાવની હોય, બહુ જિદ્દી હોય અને અણસમજુ હોય ને, એ સાસરેથી પાછી આવે. અને આવી માથા ફરેલ બાઈ જે ઘરમાં રહેતી હોય ને, એ ઘરમાં કોઈ દિવસ આપણે હગાઈ ન કરાય. આપણી સમાજમાં આબરૂની ધૂળ ધાણી થઈ જાય અને પછી ગામ લોકો આપણી વાતો કરે કે આને ક્યાંય ગામમાં છોકરી નહીં મળતી હોય ને એટલે આવે ઠેકાણે લગ્ન કરતા છે. એટલે મેં જે કર્યું ને બેટા, એ બરાબર જ કર્યું છે. રાધાને ઘરની બહાર કઢાવી એમાં કંઈ ખોટું નથી. બાપુ, આ તમે જે મને કીધું મેં એમ કર્યું. આમાં કઈ મને વધારે કઈ ખબર ના પડે અને આ તમને જે ઠીક લાગ્યું એ તમે કરાવ્યું. કાંઈ વાંધો નહીં બાપુ. સારું હાલો, આ મારે થોડું વાડીએ કામ છે તો હું જાઉં. અરે તું વાડીએ જવાનો છે કે પછી મધુને મળવા જવાનો છે? હા બાપુ, આ મધુને મળવાય જવાનો છું. હા તો હવે જાઉં ને બાપુ? અરે હા હા જા, પણ આજે થોડો વહેલો બી આવજો. હા હા, આવી જઈશ. રાધા, વર્ષોની મનમાં ભરેલી દાજ આજ નીકળી. તને ઘરમાંથી બહાર કઢાવીને મને મારા મનમાં બહુ શાંતિ થઈ છે, બહુ ટાઢક થઈ છે. અરે આવ રાધા, મારા ઘરમાં તારું સ્વાગત છે. નટવર, હું તારા ઘરમાં કોઈ પણ જાતની મહેમાન ગતિ માણવા નથી આવી. હું તને ઈ પૂછવા આવી કે હવે તો તને શાંતિ થઈ ગઈ હશે ને કે મને મારા ભાઈ અને બેને બંને મળીને ઘરની બહાર કાઢી મૂકી? હવે તો તારા અહીંયા ટાઢક પડી ગઈ હશે નહીં? હા રાધા, હવે મારા મનમાં શાંતિ, મને ટાઢક પડી છે. કેમ કે વર્ષો પહેલા મેં તને લગ્ન માટે ઓફર કરી હતી અને તે મારી ઓફરને ઠુકરાવીને મારું દિલ તોડી નાખ્યું અને મેં આ વાતનો બદલો લીધો છે. અને રાધા, તને ખબર ન હોય તો કહી દો, સુખ પર એટલે કે તારી સાસરીમાં ખટપટ ઊભી કરાવીને તારું છોટું મેચ કર્યું છે. અને ખબર જ છે ને કે તું કેટલો નાલાયક. બસ આ જ કારણે તો મેં તારી યારે લગ્ન કરવાની ના પાડી દીધી. કારણ કે તું માણાના વેહમાં જનાવર અને કોઈ જનાવર હારે લગ્ન ન કર્યો. બોલવામાં ધ્યાન રાખજે રાધા, તું મારું અપમાન કરી રહી છે. શું હું તને જાનવર જેવો લાગુ છું? નટુ, માણસ તો એને કહેવાય જે કોઈને નડે નહીં, જે શાંતિથી હકીને બધાયને જીવવા દે. અરે તે તો તારા હગા ભાઈને હકીને જીવવા નથી દેતો. તારી હગી બેન અહીંથી આહુડા પાડતી પાડતી અને તને નિહાકા આપતી આપતી ગઈ છે અને તું એમ કહેશો કે તું માણસ છો? ના 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 ના, તું માણસના વેહમાં જાનવર જ છો. અને મને ઈ ખબર છે કે મારી જેવી કેટલી સ્ત્રીઓને તું નડ્યો છો. પણ હા, પૈસા કઈ સમજોય નથી.
પણ માણા પાસે માણસાઈ હોય ને તો ઈ માણા હોનાનો હોય. દાદા, માણસાઈથી કઈ માણસના પેટ નથી ભરાતા. માણસાઈના પોટલા માથે રાખીને ફરનારાઓના ખાવાના પણ આપી દે છે. આ તો બે ટકનું ખાવાનું ન મળે ને તો ઈ એક વખત હાલે, પણ જીવનમાં માણસાઈ ખૂબ જ જરૂરી છે. પણ આ બધી વાત તારા પલ્લે પડે એમ નથી. બસ રાજા, બોલી લીધું, બહુ બોલી લીધું. હવે આગળ એક પણ શબ્દ નહીં. હું તને ઈ જ કહું છું કે તે બહુ ખેલ ખેલી લીધા, મારી જિંદગીમાં ન કરવાનું હંધોય કરી નાખ્યું. પણ હવે એટલું યાદ રાખજે, જો મારી જિંદગીમાં નડવાની કોશિશ મને કરી છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં. અને ચેતવણી સમજ ને તો ચેતવણી સમજજે, અને વિનંતી સમજ ને તો વિનંતી સમજજે. એટલે તું મને ધમકી આપે છે? દાદા, બસ હો, હું કઈ તારી ધમકીથી ડરી જાઉં એવો નમાલો નથી. સમજી? તારાથી જે થાય તે કરી લેજે. કઈ વાંધો નહીં. હવે તું જો ગામમાં જે ઊંચું માથું લઈને ફરે છે ને, તારી આબરૂનો કચરો ન કરું ને તો મારું નામે રાધાનું છે. એટલું યાદ રાખજો. સારું, ત્યારે બહુ જલ્દી મુલાકાત થશે. મધુ, હવે તો તું ખુશ છે ને? હા, મારા બાપુએ આપણા લગ્નની હા પાડી દીધી એટલે. હા કાળુ, હું આજે તો બહુ ખુશ છું. વચ્ચે તો મારો જીવ અધર થઈ ગયો હતો કે આપણા લગ્ન નહીં થાય તો હું શું કરીશ. ચાલ માની લે કે આપણા લગ્ન ન થયા હોત તો તું શું કરત? કાળુ, આ હું બોલે છે તું હવે? જો આપણા લગ્ન ન થયા હોત ને તો આખી જિંદગી ઘરે કુંવારી બેઠી રહે, પણ બીજા કોઈ આરે લગ્ન ન કરે. શું તું મને આટલો બધો પ્રેમ કરે છે? હા કાળુ, હું તને બહુ જ પ્રેમ કરું છું. હવે તારા બાપુને કહીને ઝટ આપણા લગ્ન ગોઠવી નાખ. જરાય ચિંતા કરમાં. હું આજે જ બાપુ પાસે જઈ અને એને વાત કરી દઉં છું કે તમે હા મધુના મોટા ભાઈને મળો જલ્દી અને આ લગ્નની તારીખ લો. અને પછી તો એ હું વાંચતે ગાછતે ધ્યાન લઈને આવીશ. હા, અને તને પરણીને લઈ જઈશ. મધુ ક્યાં ગઈ હતી? હા, કાળુને મળવા ગઈ હતી? એ જાણીને તમારે શું કામ છે? અરે મારે કઈ કામ નથી. હું તો ખાલી તને પૂછું છું કે તું કાળુને મળવા ગઈ હતી ને? એ પૂછવાનો પણ તમને કોઈ અધિકાર નથી. અધિકાર છે મને. કે મને અધિકાર નથી? અરે હું તારી મોટી બેન છું. મોટી બેન? પણ હું તમને મારી મોટી બેન નથી માનતી. તમે મારી સોતેલી બેન છો, એ વાત ભૂલી ન જાઓ. મધુ, તું ભલે મને તારી સોતેલી બેન માને, પણ હું તો તને મારી સગી બેન જ માનું છું. માનું છું કે આપણે બંને બહેનોની માં અલગ હતી, પણ બાપ તો એક છે ને. બેન, હું જે પણ કંઈ કહું છું, જે પણ કંઈ કરું છું, એ તારા સારા માટે કરું છું. અને તું કાળુને ભૂલી જા. કાળુ સારો છોકરો નથી, તારે લાયક નથી. તું હજી એની વિશે કંઈ જાણતી જ નથી. વાહ, તો એવું કહીને
તમે નટવર કાકા હારે બદલો લેવા માંગો છો એમ ને? કેમ કે ભાઈએ તમને નટવર કાકાના કહેવાથી ઘરની બહાર કાઢ્યા, એટલે હું કાળુને ભૂલી જાઉં એટલે તમારો બદલો પૂરો થઈ જાય, નહીં એમ જ ને? અને એવું લાગે છે ને કે હું જે પણ કંઈ કરી રહી છું એ ખોટું કરી રહી છું, નટવરભાઈ હારે વેર લેવા માટે આ બધું કરી રહી છું. મને લાગે છે કે એ સમય હવે આવી ગયો છે, મારે તને એનું પ્રમાણ આપવું જ પડશે. એટલે કેવા હું માંગો છો તમે? એટલે એમ કહેવા માંગુ છું કે તું ઘણી વાતથી અજાણ છો. તું કાળુ ઉપર આંધળો વિશ્વાસ કરસ, પણ કાળુ હકીકતમાં હું છે ને એ તને ખબર નથી. હા, મને હંધી ખબર છે કે કાળુ મને કેટલો પ્રેમ કરે છે, કેટલો નહીં. તમારે મને કહેવાની કાંઈ જરૂર નથી અને મારે કઈ કાળુ વિશે જાણવું પણ નથી. તારે જાણવું હોય કે ન જાણવું હોય, પણ હું તને જણાવવા માંગુ છું. ગમે એમ તોય હું તારી મોટી બેન છું, ભલે સોતીલી તો સોતીલી, પણ બેન તો બેન જ કહેવાય. નથી આવું મારે કે. હું કાળુને બહુ પ્રેમ કરું છું અને લગ્ન પણ એની હારે જ કરીશ. એકવાર જે હું બતાવવા માંગુ છું એ જોઈ લઈશ ને, એટલે કાળુને તું એટલી જ નફરત કરીશ જેટલી હું કરું છું. નથી આવું એમ નહીં ચાલે, હું તારી મોટી બેન છું. ચાલ. પણ નથી આવું મારે. અરે શામુ, હું શું કહું છું બોલ ને, તે મારો રસ્તો રોકવાની હિંમત શું કામ કરી? અરે કેમ બહુ ઉતાવળ છે? હા, સે ઉતાવળ. તારે હું છે? આ ધ્યાનથી વાત તો સાંભળ. હા તે બોલ ને ઝટ, મારે ઘણાય કામ છે. તારી જેમ હું નવરી નથી. કે દિવસે તે મારી ઓફર માની લીધી હોત ને, હે? તો આજે આ ઝૂંપડા જેવા મકાનમાં રહેતી ન હોત, મહેલમાં રહેતી હોત, મહેલમાં. અરે મારા માટે તો મારું આ ઝૂંપડું છે ને એ તારા હો મહેલ કરતાંય મોટું છે. અને તને શું લાગે છે કે હું તારા મહેલ માટે મરું છું એમ? મારા જીવનમાં જે સુખ છે ને એ કદાચ તને હા ભવમાંય નહીં મળે ને આવતા 7 ભવ થશે ને તોય નહીં મળે. તારા જેવા હાથે પરણવા કરતા તો સારું છે જ્યાં હું પરણીશું ને એ બરાબર જ પરણીશું. અરે ક્યાંય આળસ પાન મહેલ હવેલી, ક્યાંય સ્ટીલના ઝૂલાઓમાં ઝૂલવાનું, અને ક્યાં જાળા ચાકડા વાળું તારું ઝૂંપડું, એની હરખામણી થોડી થાય? ન થાય. હજી માની જા, સારું છે તારું. નથી માનવું, અને માનવું હોત તો વર્ષો પહેલા માની હોત. એ તારા રૂપિયા પર, આરસ પહાડના મહેલ પર જેને મજા આવતી હશે ને એ લૂંટાઈ જશે. મારા માટે તો મારું ઝૂંપડું છે ને સોનાના મહેલ કરતા પણ મોટું છે. એટલે તું એના પર ઘમંડ કર, મને નથી જોઈતું. મને લાગે છે કે તારા નસીબમાં દુખી થવાનું અને ભૂખે મરવાનું લખ્યું છે. ભલે ને લખ્યું, મારા નસીબમાં દુખી થવાનું લખ્યું કે ભૂખે મરવાનું લખ્યું, એ મારું નસીબ. એનાથી તારે હું લેણા દેણા? તારે મારે લેના દેના કાંઈ નથી, પણ તું આટલી સુંદર છોકરી છે અને ઝૂંપડામાં થોડી શોભે, મહેલમાં શોભે, હવેલીમાં. હા હે, વાર્તા તો સાંભળી હશે ને, એક મસ્ત મજાનો પોપટ, એ પણ સોનાના પાંજરામાં. એવી જ હાલત મારી થાય તારા સોના જેવા મહેલમાં. હા, હું પોપટની જેમ કેદી બનીને રહી જાઉં. તું કે ઉઠ તો મારે ઉઠવાનું, તું કે બેસ તો મારે બેસવાનું. એટલે જ તો મારે તારા હાથની કઠપુતલી નહોતું બનવું ને, એટલે જ મેં તારી હારે લગ્ન નહોતા કર્યા. અને મારા જેવી જે ખુમારીવાળી બાઈ હશે ને એ કઈ તારી હારે લગ્ન કરવા તૈયાર નહીં થાય. તને હજી ખબર જ નથી કે મેં શું ઓફર કરી છે. મેં ઓફર એ કરી છે કે તને મહેલમાં રાણીની જેમ રાખીશ અને મહેલમાં રહેતા બધા લોકો તારા હુકમનું પાલન કરશે. અરે હું પણ પાલન કરીશ. નથી જોઈતી મને તારી આ સુખ સાહેબી. મને તો મારું ઝૂંપડું ભલું ને હું ભલી. એ મને 2 ટાઈમ સૂકો રોટલો મળશે ને એને હું 52 જાતના પકવાન સમજીને ખાઈ લઈશ.
પણ તારા ઘરના 56 ભોગ પણ મને સૂકા રોટલા સમાન લાગશે. એટલે તું તારા રસ્તે, હું મારા રસ્તે. શું કામ વારે ઘડીએ મારો રસ્તો રોકે છે? ઠીક છે, વિધાતાએ તારા લેખ જ એવા લખી નાખ્યા છે એટલે સાચી વાત તને નહીં સમજાય. પણ જોજે, જે દિવસે જિંદગીમાં કોઈ ઠોકર લાગે ને તો મને યાદ કરજે. ઠોકર લાગે ને તો આ દુનિયાનો ધણી મારો બેઠો જ છે રામ. એમાં તને યાદ કરવાની ક્યાં જરૂર છે? અને તું તારું કામ કરને, ગામના 10 બૈરાને સવારથી સાંજ સુધી છેડતી કરતો હોય છે. તને એવું લાગે છે કે આ ગામમાં તારી બહુ આબરૂ અને ઇજ્જત છે? અરે તારા પર લોકો થૂ કરે છે. લોકોને ખબર છે કે છોકરી જોઈ નથી ને તે તારી પૂછડી પટપટાવી નથી. તું આને છેડતી સમજે છે? હા, તો હું છેડતી નથી કરતો. હું કોઈ નસીબદાર અને સુંદર છોકરીની શોધમાં છું મારા માટે. હા હા, એને છેડતી ન કહેવાય, તને ઓફર કહેવાય. એમ નથી લાગતું કે હા ઓફર? શું તે ઓફર આપીને તારી ભાષામાં? પણ જો, જે ઇજ્જતદાર ઘરની સ્ત્રી છે ને એ તારી સાથે કોઈ દિવસ પરણવા શું બોલવા પણ રાજી નહીં હોય. અને રહી વાત લગ્નની, તે કામ કરને. જો આમ પણ તારી ઉંમર વીતતી ગઈ. હવે પહેલા તું જવાન હતો, હવે તો તારી ઉંમર થઈ ગઈ ને, તો હવે કોઈ ઘરડી સ્ત્રી ગોત જેથી કરીને તને આ ઘરડે ઘર પણ કામ લાગે. અને તું એક ભિખારી ગોત, ભિખારી જે કટોરો લઈને તને મંદિરમાં એની બાજુમાં કંતાન પાથરીને બેસાડે અને 5 પૈસા ને 10 પૈસા આપો ને માય બાપ, 2 दिन से भूखी हूँ, 2 दिन से भूखी हूँ, कुछ खाना दो ना. એ દિવસ આવવાનો છે તારો.